સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર આજે જણસની હરાજી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા હતા. ખેડૂતોએ સારા ભાવ મેળવ્યા હતા. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં આજે તલ સફેદની હરાજી કરવામાં આવી હતી. આજે તલ સફેદનો ભાવ 2413 રૂપિયાથી 2587 રૂપિયા સુધી બોલાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં આજે 200 મણની આવક નોંધાઈ હતી. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં સિંગ ઝીણીનો ભાવ 1000 રૂપિયાથી 1151 રૂપિયા સુધી બોલાયો હતો, જ્યારે સિંગ મોટીનો ભાવ 1051 રૂપિયાથી 1191 રૂપિયા સુધી બોલાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં 65 મણની આવક મગફળીની નોંધાઈ હતી. સાથે જ આજે જીરુની પણ હરાજી કરવામાં આવી હતી. જીરુનો ભાવ 3700 રૂપિયાથી 4425 રૂપિયા સુધી બોલાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં 110 મણની આવક નોંધાઈ હતી. સાથે જ કપાસનો ભાવ 1365 રૂપિયાથી 1460 રૂપિયા સુધી બોલાયો હતો. આજે માર્કેટિંગ યાર્ડમાં 2300 મણની આવક નોંધાઈ હતી. ઘઉં લોકવનનો ભાવ 550 રૂપિયાથી 630 રૂપિયા સુધી બોલાયો હતો. ઘઉં ટુકડાનો ભાવ 540 રૂપિયાથી 625 રૂપિયા સુધી બોલાયો હતો. આજે માર્કેટિંગ યાર્ડમાં 230 મણની આવક ઘઉંની નોંધાઈ હતી. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં આજે બાજરાની પણ આવક નોંધાઈ હતી. માર્કેટિંગ યાર્ડમાં બાજરાનો ભાવ 511 રૂપિયાથી 725 રૂપિયા સુધી બોલાયો હતો. 50 મણની આવક માર્કેટિંગ યાર્ડમાં નોંધાઈ હતી. સાથે જ જુવારનો ભાવ 400 રૂપિયાથી 750 રૂપિયા સુધી બોલાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં 5 મણની આવક નોંધાઈ હતી. અડદનો ભાવ 900 રૂપિયાથી 1300 રૂપિયા સુધી બોલાયો હતો. યાર્ડમાં 30 મણની આવક નોંધાઈ હતી. માર્કેટિંગ યાર્ડમાં ચણાનો ભાવ 850 રૂપિયાથી 1361 રૂપિયા સુધી બોલાયો હતો. 30 મણની આવક નોંધાઈ હતી. તુવેરનો ભાવ 1600 રૂપિયાથી 1880 રૂપિયા સુધી બોલાયો હતો. 260 મણની આવક માર્કેટિંગ યાર્ડમાં નોંધાઈ હતી. રાઈ અને રાયડાનો ભાવ 700 રૂપિયાથી 1200 રૂપિયા સુધી નોંધાયો હતો. 30 મણની આવક નોંધાઈ હતી. માર્કેટિંગ યાર્ડ સાવરકુંડલા ખાતે આજે સોયાબીનની આવક 150 મણની નોંધાઈ હતી અને માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનનો ભાવ 700 રૂપિયાથી 786 રૂપિયા સુધી બોલાયો હતો. મોટી સંખ્યામાં ખેડૂતો યાર્ડ ખાતે પહોંચ્યા હતા.